આ પેલા ભત્રીજાને લાવે છે માથા પર હઈ કશું કામ કરવાનું નહીં. ભત્રીજા ઓય યાર વાત કહીએ ઓય તને શું લાવ્યો હું બેહરે લાવ્યો કા બોકડો સાફ કરવા લાવ્યો તને બોકડો એટલે આ ઠંઠા હાલ બધું શેરીના જે આવી તો આ બધું આમાં હરખું ના કરું પણ ધાન નહીં વાય આપણે કાલ પારી બંધીને પાણી મારવાનું હોય કાલે વારવાનું હોય ધાન કાલે જવાનું તો એમ કર ના કરે તો પેન વાટવા જા આપણે પદર્યું આપણે બે લાયા ને તમે નો એ નાખવાનું બરાબર દાંતર તો એક એક પડી હા તો હું એક સાફ કરું અને થોડું થાય ને એટલે મને બૂમ પાડજે એટલે હું પેલો આપણે ઘેરથી કોલી આવું પેલો લઈ ગયો આપડે ચૂંથો લઈ ગયો તો અહીં લઈ આવવું પડશે ને તમારે ખાલી એક ભરતી લાઈન મેલ્યું હ હા દાન આપણે ચૂંટી ભેગો કરીને પેલા મને આખું હા એ ભસરી જાય માથા જ પડેલા કીધું તું પણ પહેલાંથી કામ કરજો લ્યા તારે ના હું તો કોમાં પડે ઉપરથી અમારા મને હવે કામ કરવાનું થાય રહેજો ને જ્યાં પેન બેસી રહેતા ના કીધું જવા જ નહીં અમને ખબર હતી પણ આમાં વોકમાં પહેરી જાય હું તો ભસરીના તો વાંધો મોકલી દીધો હું જઉં ઘેર મારે એકો લાવવો પડશે નકર પાછું ઉપર તો એનો જોઈ આવશે મારે બે ટોપો કરવો પડશે મને બધી લઈ આવે ને કો યાદ જવું પડશે હવે ચૂંટો લઈ ગયો હા એનામાં એ ઘેર જવું પડશે અમે એ ખેતરમાં છો કે ઘેર હા જવું પડશે મારે થાક લાગ્યો કે શિવરાત્રીની રજા આવી હતી એના કરતી શિવરાત્રી મોડી આવ્યો તો એ સારું રજા તો પડત આમાં આટલું વાઢ્યું આમાં મન તો કંટાળો હું તો આમાં હું કરું કામ બેસી ગયો પંપ તો લીધી હ પણ મારી પીવરાવું તો કોણ કોક દેખાય તો એને પીવરાવું અને પૈસા પરાઈ લઉં જે હોય ને પેલો ઘટું વાટો ખરો ઇન્જુરી પૈસા હોય ને પેલા બરાબરની પીવરાઈ દઉં પૈસા ને ચડી જાય ને એટલે પૈસા લઈ લઉં અને આ શિવરાત્રી એટલે પરસાદ તરીકે ના તો કોઈ પારા નહીં બોલો એ ગટુ ત્યાં કોક બોલાવા તો ખરી ત્યાં પેલો ચમ બોલાવા એ વયા કોક આલુ હું જઈને આવતા નહીં દાંતે રૂપિયા દોરી તો ખરો દોરી ના આવો તું અન્ન દોર જલ્દી આવો ને તો આગળ બાટલી હંતા દો બોલ હું કે બોલ આજે આ જુઓ તને ખબર શિવરાત્રી તે આપણે દર્શન કરવાનું જવું મહાદેવ હું તો હવાનમાં જતો એ તો કન જઈને આવ્યો ગામમાં ગામમાં હા ગામમાં નહીં આપણે કલોલ મહાદેવ મંદિર જોયું બરફ મેલા ઈકન જઈએ લેન તે ઈ મેરો હો પૈસા જેટલા પડ્યા 20 રૂપિયા સાચું કહું સાચું એને ભાડા તો થઈ જશે દર્શન કરી આવવાની કે પછી કપથી માર લેવાની અને ભોંગ પીધી કે નહીં ના નથી તો હું જોતો હતી ગોમમાં હું હાલ અહીંથી લઈને આવ્યો તો હતો તાર જો તો કશું હોય નહીં ગોમમાં કશું હોય પીવી તાર બોલા ઓરિજિનલ લઈને આલ્યા તો સને ભોંગ ઓવા પીવી બોલા હા ચોકડી પીએ તો ગલાસ હું પીને આવ્યો એટલે હું નહીં પીવું ગલાસ બલાસ નહીં ના યો તારી વાહ ઉપર કુંડી તો તને કોઈ ના હોય આ પાડું લે અરે તો વાલી હળે ચાની ઈમો ચાલ હે હવ ચાની પવાલી લે પણ એક કેવું થાય એક જ પીવીએ થોડીક જ લે આ ચોકલી પીએ ને કટાઈ ગયું આ થોડી વેડું દોરી એ ચાલો પી ગયો બીજી રે આટલી ના થોડીક રે વેડી પર બસ ભાઈ કતી ભાઈ આટલી તો બીજો મુર્ગો ફસાવાનો પછી મારે બધી તો નાલ દો તો બીજું કરે પછી મારે દારૂ તમને જશે પીજો બહુ પીધી બહુ એ
આમાં વાના ને ચડી જાય એટલે આમાં થોડી વાર રહીને ઊંઘ આવે હો ને પછી ઊંઘી જાય ને એટલે પછી પૈસા કાઢ લઉં પછી પછી ઊંઘ ના આવે તો એને માગી જ લઉં પછી ઊંઘ આવે પછી ઊંઘી તારું ઊંઘું હોય તો પેલા 20 રૂપિયા લાય. 20 રૂપિયા? અરે હવે નહીં હોય તો પછી ભંગ પીવડાવી દીધી મને તો ખબર નહીં હોય કાઢી જ લેવા દે. પેલું શું આવ્યું? ઓહો, કોક આવ્યું બગલું આવ્યું. 20 તો મળે આખા દાના આવી રીતના 4-5 મુર્ગા ફસાઈ દેવાના. આ તો ખાલી આ તો ખેતરમાં હતો એટલે 20 રૂપિયા મળે. પછી ગામમાં તો હોની બસોની પરાવાની. ઊંઘ આવે. ઊંઘ કે હું એક કામ કરાવું શીખવાડું એ કરીને જા. ઊંઘ ના લાવી હોય તો કોના પર ચર તો પુષ્કોમાં હું જાઉં તારામાં બીજો મૂકો ફસા. તારા ઘેર જ્યો ને તાણા તો એક વાત આવ્યો હું તો આગળ કરે ને એ તો કરી નાખું ને એમાં વાટવા મોકલ્યો કે સ્વયં જા દે પર રહે હવે એટલે વાટી તો છે ને મને જા દે એ વાટ્યા કને હેડે હા ભરે મને થોડું થાક બાક ખાવા દે યાર ચૂંઠાને ઘેર જઈને આવ્યો એટલે ફાકી ગયો તો સવારે હા એકા હલાય જ નહીં આ કોઈ બધા ભાગી નાખે બધું કરે સમજો ને આ બધું ભાગી નાખ્યું નવું આ લીધું ચૂંઠો જ આવો ઠપકો આલો ને ઘેર નતો તું તો પેલી છે ને મને જા છે ને પૈસા છે ને પેલો ઘટો દેખાતો હોય ને ક્યાં ગયો પૈસા આવીને જતો શિખર પકોડી ખાવા જ ના આવી ગયો અને પાછા ભાઈબંધો એના જે વાત છે બધા હોય શેતમાં ખબર હા કરે શેતમાં જ મેલી આવીને કાકા એટલે લઈ જ ગયેલો એક કયો યાર ને જાવ છે ને આ મને જવા દે ના પણ ખોરવો પડે ને યાર તો જે કહેવા તો તોય ના જાય પા તો પા ઈ જાય પકડીને બોલા દારૂ પીતા થઈ જાય પા આમ કોમ કોર જા દે તો કોમો મળશે આમાં એક જ ભર્યા દે મને તેને આગળ તો ભર્યા દે એટલે કોણ તો કૂટવા જ છે પેલા તો કૂટવા જ છે મળે તો પેલા તો બમ બમ બોલે દિલ કે રાત ખોલે બમ બમ બોલે દિલ કે રાત ખોલે બમ બમ આવું કરે લે તું દિલ કે રાત ખોલે કોણ લે તું આવું કરે તું કોણ આવું કરતો તો બમ બમ બોલે દિલ કે રાત ખોલે ખબર નહીં પડતી આવું કરે તું કોણ છે હું કોણ હું તારો કાકો હું તો લાગતો તો નહીં તને સમજાવું તું હેડ પેલા પેન શું કરવા તને મોકલું તો મેં ક્યાં ખાઈ પેન કર ક્યાં ચાલ હું તો આમ ખબર નહીં પડતી લે નિમ લા ખાઉં માર કરી હા લે બેન બતાવ તને હેડ તું બતાવ મને ઓળખતો નહીં ને એટલે હું તારો કાકો છો જા ચાલ નહીં ઓળખ એટલે બમ બમ બોલે ખંચના ઘેડા બેન તોરા એ વાદરા બના છે કે વાદરો બને તારે ના ના યાર આ ભોંગ જ પીજેલા એટલે જ આટલું બધું તાલ કરાય શિવરાત્રી છે ને પાછી અને ભાઈ બોલાવીને પીધેલો સર પણ હા ખમું તો મારું ભોંગ બધું ના આવતા જ મને કહેજો કેમ કે આપણે વસ્તુ સહી આપણે જોઈએ બમ બોલે લે પત્રીજા કોણ પત્રીજો લે આ પીઝા તારા માટે મસ્ત લાવ્યો હું તું પી મસ્ત તારા માટે યાર ખટકા કે પીઝા હે ને એમાં તારા માટે મસ્ત લાવ્યો ને ચાલો અને ખોઈને લાવ્યો હું ઉલટી જેવું થાય પેશા જઈને કર્યા ને કરાય આપણે એકો બગા તું ધર અમે ભંગ ને હારી છે મને હારવા દેવા ઈચ્છા અમે હા ને હાર દે બમ કાઢા કરતી હવા બરાબર છે શું થયું ઉલટી થઈ ઉલટી બરાબર છે કાકા તમે આવી છો અમે ઘેરથી આયા હું પેલા અમિત જોડે બે તો તમે આવી છો આવી ગયા તને શું કાંઈ છે તો હું કે પેલું પાદરી વાટ જાય મેં એકલો ના આવું તો પછી ઘેર જઈને તરત પાછો તો પેન તો શું કરતો હતો
પણ મને અમિતે બોલાયો તે હું ઈ ગયો અને કોક મહાદેવની પ્રસાદી આલી તે હું પી ગયો. એટલે ભોંગ પી ગયેલા હા. હા હા એ ભોંગ એટલે જ તમને ના હારી જાય. એ તમને દવા આવડે છે ભોંગ ઉતારતો. લેડો તે પોદરી વાટવા અમે તો વઢાય જ ને અમે હું શાંતિ શેઠા પર બેહું તું વાટ. લેડો આ દંડો લઈને જ ફરું તો ના વાટ જ મેલું બે વાટે. આ મારું એબી સંડ